જય માતાજી દોસ્તો, શું તમને જીવનમાં ડર, તણાવ કે નકારાત્મક અનુભવો છે? શું તમે આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસ વધારવા માંગો છો? તો આજે આપણે જાણીએ ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસની શક્તિ માં ચંદ્રઘંટા વિશે. એક એવી દિવ્ય કથા જે તમને અંદરથી મજબૂત બનાવી દેશે. આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં મળશે એક જીવન બદલતી સંદેશ. ચૈત્ર નવરાત્રિનો ત્રીજો દિવસ સમર્પિત છે મા દુર્ગાના ત્રીજા સ્વરૂપ મા ચંદ્રઘંટાને. તેમના મસ્તક પર ઘંટ જેવી આકારવાળું અર્ધચંદ્ર શોભે છે અને તેથી જ તેમને અર્ધચંદ્ર એટલે કે ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેઓ સિંહ પર સવાર છે, જે શક્તિ અને હિંમતનું પ્રતીક છે. તેમના 10 હાથોમાં વિવિધ અસ્ત્ર શસ્ત્ર છે અને એક હાથથી તેઓ ભક્તોને આશીર્વાદ આપે છે. એમ કહેવામાં આવે છે કે તેમના ઘંટનો અવાજ બધી નકારાત્મક શક્તિઓને દૂર કરી દે છે. તેમની પૂજા કરવાથી ડર દૂર થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં શાંતિ આવે છે. ચાલો હવે તેમની કથા જાણી લઈએ. એક સમય એવો આવ્યો જ્યારે દૈત્યરાજ મહિષાસુરનો આતંક વધ્યો. તે સ્વર્ગ પર કબજો કરીને દેવતાઓને હરાવી ચૂક્યો હતો. બધા દેવતાઓ ભયભીત થઈ ગયા. ત્યારે તેઓ મળીને ગયા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે. ત્રણેય દેવોએ ક્રોધિત થઈને પોતાની શક્તિઓ એકઠી કરી અને એ દિવ્ય શક્તિમાંથી જન્મ્યા એક અદ્ભુત દેવી, મા ચંદ્રઘંટા. દેવતાઓએ માને પોતાની શક્તિઓ આપી. ભગવાન શિવે આપ્યો ત્રિશૂલ, વિષ્ણુજીએ આપ્યું સુદર્શન ચક્ર, ઇન્દ્રજીએ આપ્યું દિવ્ય ખંડ, સૂર્યએ આપી તેજસ્વી તલવાર. માં સિંહ પર સવાર થઈ યુદ્ધભૂમિમાં ઉતર્યા. તેમના ઘંટનો અવાજ ગૂંજ્યો અને અસુરો ડરીને કંપી ઉઠ્યા. ભયંકર યુદ્ધ બાદ માં ચંદ્રઘંટાએ મહિષાસુરનો સંહાર કર્યો અને ફરીથી દેવતાઓને સ્વર્ગ પ્રાપ્ત કરાવ્યો. આ કથા આપણને શીખવે છે, અન્યાય કેટલું પણ મોટું હોય, સત્ય અને શક્તિ હંમેશા જીતે છે. હવે જાણી લઈએ માં ચંદ્રઘંટાની પૂજા કેવી રીતે કરવી. સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો. પૂજા સ્થાનને સ્વચ્છ બનાવી માતાની મૂર્તિ સ્થાપિત કરો. પીળા અથવા કેસરિયા ફૂલો અર્પણ કરો. દૂધ અથવા મીઠાઈનો ભોગ લગાવો. ધૂપ દીપ પ્રગટાવો અને આરતી કરો. કથા સાંભળો અને મંત્રનો જાપ કરો. ઓમ દેવી ચંદ્રઘંટાય નમઃ. આ મંત્રોનો જાપ કરવાથી મન શાંત બને છે, હિંમત વધે છે અને સકારાત્મક ઉર્જા મળે છે. માં ચંદ્રઘંટાની પૂજા કરવાથી તમામ ડર અને નકારાત્મકતા દૂર થાય છે. આત્મવિશ્વાસમાં વધારો થાય છે, માનસિક શાંતિ મળે છે, જીવનમાં સફળતા અને સમૃદ્ધિ આવે છે. માં ચંદ્રઘંટા આપણને એક ખૂબ મોટો સંદેશ આપે છે. જીવનમાં મુશ્કેલીઓ આવશે, પણ ડરવું નહીં. હિંમત અને ધૈર્ય રાખવો તો જીત ચોક્કસ મળશે. યાદ રાખો, ડર પર વિજય મેળવવો એ જ સાચી જીત છે. સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસ જ સફળતાની ચાવી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.